આજે સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ સત્ર હતું ત્યારે ધારાસભ્ય તરીકે મેં આ થાંભલાના વિષયને અલગ અલગ 3 વખત રજૂ કર્યો। એક વખત તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને આ થાંભલા નાખવામાં જે પોલીસ ભાડે આવે છે એ બાબતનો ભાંડાફોડ કર્યો। એક વખત મેં કાપ દરખાસ્તના માધ્યમથી આ થાંભલા નાખવાની દાદાગીરીથી ગુંડાગીરીથી વળતર ચૂકવ્યા વગર અથવા મામૂલી વળતર આપી થાંભલા નાખવાની બાબત છે એનો કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં આવે એવી માંગણી મેં વિધાનસભામાં રજૂ કરેલી। અને ત્રીજી વખત એક હું પ્રાઇવેટ મેમ્બર બિલ લઈને આવ્યો, ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ। આમ થાંભલાના વિષયમાં ફેબ્રુઆરી મહિનાના વિધાનસભાના સત્રમાં 3 વખત નજીકમાં બેસીને સરકારના બેરા કાન સુધી અવાજ પહોંચાડવાની કોશિશ કરી હોવા છતાંય આજે ભાડે પોલીસ મોકલીને કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લઈને ભાજપ અને કંપની બંને સેટિંગ કરીને ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કરે છે। અમારી એવી માંગણી છે કે ખેડૂતોને સારામાં સારું એમને સંતોષ થાય એવું વળતર આપવા માટે રાજ્ય કક્ષાએ એક કમિટી બનવી જોઈએ વળતર નક્કી કરવાની। આ કંપનીઓ પૈસા કમાવા માટે લાઈન નાખે છે, એ કોઈ દેશ સેવા માટે કે કોઈ આર્મીને વીજળી મફત આપશે કે ભારત સરકારની તમામ કચેરીમાં વીજળી મફત આપશે કે ગુજરાત આખાના ખેડૂતોને વીજળી મફત આપશે એવું કાંઈ છે નહીં। આ કંપની ખેડૂતના ખેતરમાં થાંભલો નાખીને ખેડૂતને જ મોંઘા ભાવની વીજળી વેચવાની છે। જો કંપની નફો કરવાની હોય તો ખેડૂત શા માટે મફત જમીન આપે? તો કંપની જેટલો નફો કરે એમાં ખેડૂતનો પણ ભાગ હોય, અથવા ખેડૂતને ભાડું મળે, અથવા ખેડૂતની જમીનનું યોગ્ય વળતર મળે। એવી ખેડૂતોની જે માંગણી છે એ આજે ઉજાગર કરવા આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે કોલ આપ્યો છે। આ લડાઈ રાજકીય રીતે બેરાકાનો સુધી પહોંચાડવાની છે। બિન રાજકીય લડાઈ ઘણી લડાઈ ચૂકી પણ સરકાર સુધી વાત પહોંચતી નથી, કેમ કે વિધાનસભાઓની ગગનચુંબી ઇમારતોની ઊંચી ઊંચી બિલ્ડિંગોના ઊંચા માળે બેઠેલા સાહેબો સાંભળી શકતા નથી। એના સુધી વાત પહોંચાડવા માટેનો રસ્તો એ હંમેશા રાજકીય હોઈ શકે અને એટલે આજે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આ સરસ આયોજન થયું। મને ખુશી છે કે આજુબાજુના તમામ ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહપૂર્વક અહીંયા હાજર રહ્યા, અમારી વાતને સાંભળી અને એમના પ્રશ્નો ઉપર અમારું જે મંતવ્ય છે એને સ્વીકાર્યું એ બદલ સૌનો આભાર।